टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં આજથી ફરી ગરમીનું ટોર્ચર શરૂ થશે। ગુજરાતના અનેક શહેરોમાં ફરી ઊંચકાશે તાપમાનનો પારો। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે। અમદાવાદમાં આગામી 5 દિવસ આગ વરસાવતી ગરમી પડશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 3 દિવસ યલો એલર્ટ છે। 15 થી 17 એપ્રિલ અનેક સ્થળોએ 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે। 2 દિવસ રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીનું ટોર્ચર શરૂ થઈ જવાનું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઊંચકાશે અને કેટલાક જિલ્લામાં હીટવેવનો અનુભવ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2-3 દિવસથી ગરમીમાં ઘટાડો આવ્યો હતો। અનેક જગ્યાએ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો, પરંતુ હવે આજથી ફરી કાળઝાળ ત્રાસ રાજ્યભરમાં અનુભવાશે। રવિવારે રાજ્યમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ છે। રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, તો રાજકોટ શહેર ફરી 42.7 ડિગ્રી પર શેકાયું। અમદાવાદમાં 41.6 ડિગ્રી, તો ગાંધીનગરમાં પારો 41.5 ડિગ્રી રહ્યો। અમરેલીમાં 42 ડિગ્રી, ભુજમાં 40.9 ડિગ્રી ગરમીનો પારો રહ્યો। ડીસામાં 40.2 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો।